અમદાવાદ નહેરુનગર વિસ્તારમાં બુધવારે જમીનના વિવાદને પગલે એક નિવૃત્ત ડીવાયએસપી દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ બે જૂથો વચ્ચે ચાલી રહેલા જમીન સંબંધી વિવાદે બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થયું હતું. વિવાદિત જમીન પર બંને પક્ષોના આશરે 5 થી 6 લોકો સામસામે આવી ગયા હતા. ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આ ઘટના ઘટી હતી. આ વિવાદ એટલો વધી ગયો હતો કે ત્યાં હાજર નિવૃત્ત ડીવાયએસપી પોતાની પિસ્તોલ કાઢીને હવામાં એક પછી એક એમ 5 રાઉન્ડ, 2 રાઉન્ડ નીચે જમીનમાં અને 3 રાઉન્ડ ઉપર હવામાં ફાયરિંગ કરી દીધું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈને ગંભીર ઈજા થઈ નથી. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. નિવૃત્ત ડીવાયએસપી સામે આ ફાયરિંગ કરવા બદલ સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ફાયરિંગ માટે વપરાયેલી પિસ્તોલને કબજે કરવામાં આવી છે.